નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે ધોરણ 10 યુનિટ પહેલું અગેન્સ્ટ ધ ઓડ્સ એટલે કે સામા પ્રવાહે. અગેન્સ્ટ ધ ઓડ્સ એટલે કે સામા પ્રવાહે. સામા પ્રવાહે એટલે શું? તો કે નદીનો કે કોઈ સમુદ્રનો પ્રવાહ છે એ જેમ શરૂ હોય એની સામે જો તરો તો શું થાય? તો આ પાઠની અંદર સિસ્ટમની વિરુદ્ધ, સિસ્ટમની સામે રહી અને કઈ રીતે લોકોએ કામ કર્યું એવા 3 પ્રોઝ આપેલા છે. એ 3 પ્રોઝ પહેલાં શરૂઆતના પ્રી ટાસ્કમાં એક ખૂબ જ સરસ મજાની એક વાર્તા આપેલી છે. દશરથ માંઝી, તમે કદાચ નામ સાંભળ્યું હોય અને તાજેતરમાં જ 2-3 વર્ષ પહેલાં એના ઉપર એક મૂવી રિલીઝ થયું હતું, માંઝી ધ માઉન્ટેન મેન. બરાબર? તો આ પ્રી ટાસ્ક શરૂ કરતાં પહેલાં એક નાનો વિડીયો તમારી સ્ક્રીન ઉપર પ્લે થશે. તો જોયું ને મિત્રો, આ દશરથ માંઝીએ એકલાયાના પ્રયાસે કેવી સફળતા પ્રાપ્ત કરી. શરૂઆતમાં એને બધા ગાંડો કહેતા કે આ તો ગાંડો થઈ ગયો છે, પણ એણે કોઈની ન માની અને માનવીના પ્રયાસે એક પહાડ જેવડા પહાડને પણ પાડી દીધો. તો હવે પેજ નંબર 1 ઉપર, જે તમારી સ્ક્રીન ઉપર અત્યારે દેખાઈ રહ્યું છે, તે પ્રી ટાસ્ક શરૂ કરીએ. રીડ અબાઉટ દશરથ માંઝી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. દશરથ માંઝી વિશે જે લેખ આપેલો છે વાંચો. દશરથ માંઝી રેન અવે ફ્રોમ હિઝ હોમ એટ એ યંગ એજ એન્ડ વર્કડ એટ ધનબાદ's કોલ માઇન. દશરથ માંઝી યંગ એટલે કે યુવાન વયે ઘરેથી નીકળી ગયા અને ધનબાદની કોલ માઇન્સ એટલે કે કોલસાની ખાણની અંદર કામ કરતા. યુવાન વયે દશરથ માંઝી શું કરતા હતા? કોલસાની જે ખાણ છે, કોલ માઇન્સ, એમાં કામ કરતા હતા. હી રિટર્ન ટુ હિઝ વિલેજ, ટુક અપ વર્ક. તે પોતાના ગામમાં પાછા ફર્યા એન્ડ ટુક અપ વર્ક, અને કામ હાથમાં લીધું. એન્ડ મેરીડ ફાલ્ગુની દેવી. ફાલ્ગુની દેવીની પત્નીનું નામ છે, એની સાથે એણે લગ્ન કર્યા. દશરથ માંઝી છે એ કોલસાની ખાણની અંદર કામ કરતા હતા. ત્યારબાદ એ ઘરે ગામમાં પાછા ફર્યા કામ મૂકીને, અને પોતાનું જે પિતાનું જે કામ હતું, ખેતીનું કામ હતું, એ કરતા, અને ત્યારબાદ એને લગ્ન કર્યા. ફાલ્ગુની દેવી સાથે એના લગ્ન થયા. વાઇલ ક્રોસિંગ ગેહલોર હિલ્સ, ગેહલોરની જે પહાડી ટેકરીઓ છે એને ક્રોસ કરતી વખતે, ટુ બ્રિંગ હિમ લંચ, લંચ એટલે બપોરનું ભોજન, ફાલ્ગુની સ્લીપ્ડ એન્ડ સિરિયસલી ઇન્જર્ડ હરસેલ્ફ. જે દશરથ માંઝીની પત્ની છે ફાલ્ગુની દેવી, તે ગેહલોરના જે હિલ્સ છે, ટેકરીઓ છે, એને ક્રોસ કરી અને એના માટે બપોરનું ભોજન, લંચ લઈને જતી હતી. ત્યારે ફાલ્ગુની સ્લીપ્ડ એટલે કે પડી ગઈ. ફાલ્ગુનીનો પગ છે લપસી ગયો, પડી ગઈ. એન્ડ સિરિયસલી ઇન્જર્ડ, અને ગંભીર રીતે ઘવાઈ, એને ગંભીર રીતે ઈજા પહોંચી. ધે કુડ નોટ રીચ હર ટુ ધ નિયર બાય હોસ્પિટલ. તેણીને નજીકની જે હોસ્પિટલ છે એમાં પણ પહોંચાડી શક્યા નહીં. શા માટે? બિકોઝ ધેર વોઝ નો સ્ટ્રેટ એસેસ ટુ ધ ટાઉન. ટાઉન એટલે કે નગર. એનું જે ગામ હતું, એના ગામથી નગર સુધીનો સ્ટ્રેટ એસેસ, સ્ટ્રેટ એટલે સીધો, એસેસ રસ્તો, સીધો રસ્તો ત્યાં જવાનો હતો નહીં. એટલા માટે થઈ અને શું થાય છે? ફાલ્ગુની દેવીને એ લોકો દવાખાને, હોસ્પિટલે પહોંચાડી શકતા નથી. વિચ ઇવેન્ચ્યુઅલી એટલે અંતે, ઇવેન્ચ્યુઅલી લીડ ટુ હર ડેથ, તેણીનું મૃત્યુ થયું. લીડ એટલે દોરી જવું. ફાલ્ગુની દેવી છે એ બપોરનું ભોજન લઈ અને દશરથ માંઝી માટે જતી હતી. બપોરે એનો પગ લપસ્યો અને પડી ગઈ. પડી જવાથી શું થયું? તેણી સિરિયસલી, ગંભીર રીતે ઈજા પહોંચી, અને નજીકનું કોઈ દવાખાનું હતું નહીં, નગર સુધીનો સીધો રસ્તો હતો નહીં, એટલા માટે એને દવાખાને ન પહોંચાડી શક્યા. આ કારણે અંતે તેણીનું મૃત્યુ થયું. માંઝી વોઝ ડીપલી ડિસ્ટર્બ્ડ. અંદરથી માણસ હલી ગયો, ડીપલી ડિસ્ટર્બ, ઊંડાણપૂર્વક અંદરથી માંઝી છે એ હલી ગયો.
એન્ડ ધેટ વેરી નાઇટ ડિસાઇડેડ ટુ કાર્વ. ધેટ વેરી નાઇટ, તે આખી રાત્રિ ડિસાઇડેડ, નક્કી કર્યું. શું નક્કી કર્યું? ટુ કાર્વ અ પાથ. પાથ એટલે કે રસ્તો. કાર્વ કોતરણી કરવી, કોતરવો, રસ્તો કોતરવાનું નક્કી કર્યું થ્રુ ધ ગેહલોર હિલ્સ. ગેહલોરની જે ટેકરીઓ હતી ને વિદ્યાર્થી મિત્રો, એ ટેકરીઓમાંથી એણે રસ્તો કાઢવાનું નક્કી કર્યું. ત્યારબાદ શું થાય છે? સો ધેટ, તેથી કરીને હિઝ વિલેજ કુડ હેવ ઇઝીયર એસેજ, તેનું ગામ છે એની અંદર ઇઝીયર એસેજ, સરળ રસ્તો મળી શકે ટુ મેડિકલ સર્વિસીસ. ગામમાં કોઈ વ્યક્તિ છે એ બીમાર પડે તો મેડિકલ સર્વિસ માટે, વૈદ્યકીય સારવાર માટે, દવાખાના માટે ત્યાંથી નગરમાં જવાનો સીધો રસ્તો બની શકે ને, એટલા માટે થઈ અને દશરથ માનજી છે એણે રસ્તો જોજો વિદ્યાર્થી મિત્રો, આ કેવું અઘરું કામ, રસ્તો કોતરવાનું, પહાડ તોડી અને રસ્તો. આપણે હમણાં જોયું ને કે મારા એકલાથી શું થવાનું છે, હું શું પહાડ તૂટી જવાનો છે, પણ દશરથ માનજી સાબિત કરી દીધું કે જો એકલો માણસ પણ દ્રઢ નિશ્ચય કરે ને તો પહાડ જેવા પહાડને પણ એને હારવું પડે છે. હી કાર્વડ, તેણે કોતરણી કરી. શું? પાથ 360 ફીટ લોંગ, 360 ફૂટ લાંબો એણે રસ્તો કોતરણી કર્યો. 25 ફીટ ડીપ ઇન પ્લેસીસ, જુદી જુદી જગ્યાઓએ 25 ફૂટ ઊંડો, એન્ડ 30 ફીટ વાઇડ, અને જોજો વિદ્યાર્થી મિત્રો 30 ફૂટ પહોળો. 360 ફૂટ લાંબો, 25 ફૂટ ઊંડો અને 30 ફૂટ પહોળો એણે રસ્તો છે એ પહાડમાંથી રસ્તો કોતરણી કર્યો. ટુ ફોર્મ એ રોડ થ્રુ ધ રોક્સ ઇન ગેહલોર હિલ, ગહેરોલના જે પર્વતો છે એના પહાડોમાંથી રસ્તો કાઢવા માટે આટલો જે 360 ફૂટ લાંબો, 25 ફૂટ ઊંડો અને 30 ફૂટ પહોળો રસ્તો એણે કોતરણી કામ કર્યો. હી ક્વોટેડ, તેણે કીધું વેન આઈ સ્ટાર્ટેડ હેમરિંગ ધ હિલ. હેમર એટલે હથોડો, પણ હેમરિંગ એટલે હથોડા મારવા. જ્યારે મેં આ જે હિલ છે, ટેકરી છે, એને હથોડા મારવાનું શરૂ કર્યું ત્યારે પીપલ કોલ્ડ મી લ્યુનેટિક, લોકોએ મને ગાંડો કીધો. એક આ તો ગાંડો થઈ ગયો છે, પત્ની મરી ગઈ ને એટલે એના શોકમાં, એના વિયોગમાં ગાંડો થઈ ગયો છે, પહાડને તોડવા નીકળ્યો. પહાડ કોઈથી તૂટે ખરો? એવી વાતો કરવા માંડ્યા. બટ ધેટ સ્ટીલ્ડ માય ડિટરમાઇનેશન, તેથી મારો દ્રઢ નિશ્ચય જે હતો ને વિદ્યાર્થી મિત્રો, એમાં વધારો થયો. લોકો મને ગાંડો કહેતા, પણ તેના કારણે મારો જે ડિટરમાઇનેશન છે, દ્રઢ નિશ્ચય છે, એમાં વધારો થયો. હી કમ્પ્લીટેડ ધ વર્ક ઇન 22 years, તેણે વિદ્યાર્થી મિત્રો 22 વર્ષમાં કામ પૂર્ણ કર્યું. આપણે કોઈ એક કામ એક દિવસ કરવાનું કે 2 દિવસ, અઠવાડિયા સુધી સતત એકને એક કામ કરીએ ને વિદ્યાર્થી મિત્રો, તો આપણે પણ કંટાળી જતા હોય છે. જ્યારે આ દશરથ માનજીએ 22 વર્ષ સુધી એક જ કામ કર્યું, ઉઠી અને પહાડ તોડવા માટે હોય છે. લોકો ગાંડા કહેતા, ક્યાંક તું કામ કર, કામ કરીશ તો લોકો પૈસા આપશે. તો પૈસા ન આપે તો કાંઈ નહીં, હું માગીને ખાઈ લઈશ કે, બરાબર. અને આપણે વિડીયોમાં જોયું પ્રમાણે કે જે કંતાન હોય છે એનું કપડું એ પહેરતા, પહેરવા માટે કપડાં નહોતા, તેમ છતાં એણે એક જ કામ કર્યું 22 વર્ષ સુધી. જોજો વિદ્યાર્થીઓ, 1960થી લઈ અને 1983 સુધી, 1960માં કામ શરૂ કર્યું, 1983 સુધી એણે એક જ કામ કર્યું, પહાડ તોડવાનું. ધીસ પાથ રેડ્યુસ ધ ડિસ્ટન્સ બિટવીન અટરી એન્ડ વઝીરગંજ સેક્ટર ઓફ ગયા ડિસ્ટ્રિક્ટ ફ્રોમ 55 કિલોમીટર્સ ટુ 15 કિલોમીટર. જોજો કેવડી મોટી સિદ્ધિ હાંસલ કરી. આ જે પહાડ તોડ્યો ને, એથી અટરી અને વઝીરગંજ જે સેક્ટર છે, તાલુકાઓ છે, એની વચ્ચેનું અંતર 55 કિલોમીટર હતું. આમ ફરીને જાય તો 55 કિલોમીટર હતું. એને બદલે એને પહાડમાંથી રસ્તો તોડ્યો ને, ત્યારે એ 55 કિલોમીટરના રસ્તાને માત્ર ને માત્ર 15 કિલોમીટરમાં તબદીલ કરી દીધો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ કે આ દશરથ માંજી છે એણે શું કર્યું? રસ્તો છે એ 55 કિલોમીટરમાંથી કેટલો થઈ ગયો? માત્ર ને માત્ર 15 કિલોમીટરનો થઈ ગયો છે, બરાબર. ત્યાર પછી લેટર માંજી સેડ, ત્યારબાદ માંજીએ કીધું, દશરથ માંજીએ કીધું, શું કીધું?
ધો મોસ્ટ વિલેજર્સ taunted me at first. ધો એટલે કે જોકે છતાં પણ, મોસ્ટ વિલેજર્સ મોટા ભાગના જે વિલેજર્સ ગામડાના લોકો છે ને taunted me at first, ટોન્ટ તાના માર્યા. રોઈકો there were quite a few who lent me support. એમાંથી થોડાક હતા, quite a few, થોડાક જ હતા કે જેણે મને પછી સપોર્ટ આપ્યો, ટેકો આપ્યો. એન્ડ લેટર બાય ગિવિંગ મી ફૂડ એન્ડ હેલ્પિંગ મી બાય માય ટૂલ્સ. કેમ કે દશરથ માંજી છે એ કામ તો બીજું કરતા નહોતા, તો એને ખાવા માટે ખોરાક નહોતો, તો બીજા એવા ઘણા હતા કે જેણે એને ખોરાક લઈ દેવામાં મદદ કરી, ખોરાક ખવડાવવામાં મદદ કરી, અને એના જે ટૂલ્સ છે, સાધનો, ઓજારો છે એ ખરીદી દેવામાં મદદ કરી. ફોર હિઝ અચીવમેન્ટ, તેમની આ સિદ્ધિ માટે, માંજી બીકેમ પોપ્યુલરલી નોન એઝ ધ માઉન્ટેન મેન. એમણે આ જે સફળતા હાંસલ કરી, જે સિદ્ધિ હાંસલ કરી, એના માટે માંજીને માઉન્ટેન મેનનું બિરુદ આપવામાં આવ્યું. હિઝ નેમ વોઝ ઓલ્સો પ્રપોઝડ બાય ધ બિહાર ગવર્મેન્ટ ફોર ધ પદ્મશ્રી એવોર્ડ ઇન 2006. બિહારની સરકાર દ્વારા એનું નામ છે એ પદ્મશ્રી એવોર્ડ માટે થઈ અને સરકારની પાસે એણે પ્રપોઝલ મૂકી, દરખાસ્ત મૂકી. બિહારની સરકારે એવી દરખાસ્ત મૂકી કે જે આ માંજી છે એને પદ્મશ્રી એવોર્ડ મળવો જોઈએ. 2006માં દરખાસ્ત માટે મૂક્યું. વેન અ મૂવી ઓન હિઝ લાઈફ વોઝ અનાઉન્સ્ડ, માંજી વોઝ ઓન હિઝ ડેથ બેડ. જ્યારે એના જીવન ઉપર એક મૂવી, ફિલ્મ અનાઉન્સ થયું, તમે બધાએ જોયું હશે, માંજી ધ માઉન્ટેન મેન. નવાઝુદ્દીન સિદ્દીકી છે, એણે એમાં માંજીનો રોલ કરેલો છે. કે એના જીવન ઉપર એક ફિલ્મ છે અનાઉન્સ થયું ને, ત્યારે માંજી પોતાની મરણ પથારી ઉપર હતા, એટલે કે છેલ્લી ઘડીઓમાં હતા. હી પુટ હિઝ થમ્બ ઇમ્પ્રેશન ઓન એન એગ્રીમેન્ટ. એનું જે ફિલ્મનું એગ્રીમેન્ટ હતું એના ઉપર એણે અંગૂઠાનો નિશાન આપ્યો, એટલે કે પોતે એગ્રી છે, ફિલ્મ બનાવવા માટે પોતે રાજી છે, પોતાનો અંગૂઠાનું નિશાન આપ્યું. એન્ડ ગીવ અવે એક્સક્લુઝિવ રાઇટ્સ, તમામ પ્રકારના હકો છે. એક્સક્લુઝિવ રાઇટ્સ એટલે તમામ પ્રકારના હકો, ફિલ્મ બનાવવા માટેના જે હકો છે એ તમામ હકો એને આપી દીધા. ટુ મેક અ ફિલ્મ ઓન હિઝ લાઈફ, તેને જીવન ઉપર ફિલ્મ બનાવવા માટેના તમામ હકો છે એ માંજીએ આપી દીધા. ધ માઉન્ટેન મેન વોઝ ગિવન એ સ્ટેટ ફંડલ બાય ધ ગવર્મેન્ટ ઓફ બિહાર. બિહારની સરકાર દ્વારા જ્યારે આ માઉન્ટેન મેન છે એનું મૃત્યુ થયું, દશરથ માંજીનું મૃત્યુ થયું, ત્યારે બિહારની સરકાર દ્વારા એને રાજ્ય કક્ષાનો ફંડલ, અંતિમ સંસ્કાર છે આપવામાં આવ્યો. આવું એને માન આપવામાં આવ્યું. એક નાનો એવો માણસ, એક મજૂરી કરતો માણસ, પણ એને એક લગ્ન લાગી ગઈ કે નહીં, મારે આ એક કામ કરવું જ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ભણવામાં ઘણી વખત જોયું હોય છે કે તાજમહલ છે એ પ્રેમની નિશાની છે. તાજમહલ છે એ પ્રેમની નિશાની છે. શા માટે? કેમ કે શાહજહાં મુમતાઝની યાદમાં બનાવેલો હતો. તો આજે દશરથ માંજીએ જે રસ્તો બનાવ્યો છે વિદ્યાર્થી મિત્રો, હું માનું છું ત્યાં સુધી આ પણ એક પ્રેમની નિશાની છે. કેમ કે પોતાની પત્નીનું આ પહાડના કારણે મૃત્યુ થયું. પહાડ જેવા પહાડને એણે પ્રેમ માટે થઈ અને તોડી અને રસ્તો બનાવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આ પ્રી ટાસ્ક છે એ પૂરું થાય છે. અને નીચે પ્રશ્નો આપેલા છે, આન્સર ધી ક્વેશ્ચન્સ. જે પ્રશ્નો આપેલા છે, ટોટલ 3 પ્રશ્નો છે. એ 3 પ્રશ્નો તમારે હોમવર્કની અંદર લખવાના છે. ત્યારબાદ જે પાઠ છે અગેન્સ્ટ ધ ઓડ્સ, એનું પહેલું રીડ છે ટ્રેક્સ ટુ તાજનગર, તાજનગરના પાટા. એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. બરાબર? આજના લેક્ચરમાં આટલું જ. થેન્ક યુ.